નમસ્કાર. જો તમે ગુજરાતમાં 11,000 વિદ્યા સહાયકની ભરતી માટે તૈયારી કરી રહ્યા છો તો આ આર્થિક વિશ્લેષણ બિલકુલ તમારા માટે જ છે. નોકરીના પહેલા જ દિવસથી લઈને છેક નિવૃત્તિ સુધી પગારમાં કેવી રીતે અને કેટલો વધારો થાય છે તેનું આપણે આજે ડિટેલમાં એનાલિસિસ કરીશું. તો ચાલો ફટાફટ આજના એજન્ડા પર નજર કરીએ. આપણી શરૂઆત કરીશું ભરતી અને ફિક્સ પગારથી, પછી કાયમી શિક્ષકના ભથ્થા, એચઆરએ અને ડીએની ગણતરી, કુલ અંદાજિત પગાર, ઉચ્ચતર પગાર ધોરણ અને છેલ્લે કપાત અને નિવૃત્તિ લાભો જોઈશું. તો સૌથી પહેલાં વાત કરીએ પહેલા તબક્કાની, ભરતી અને ફિક્સ પગારનો સમયગાળો. જુઓ, અત્યારના 7મા પગાર પંચ પ્રમાણે જેવી તમારી નિમણૂક થશે એટલે શરૂઆતના 5 વર્ષ માટે તમને દર મહિને પૂરા 26,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. બસ આ શરૂઆતનો થોડો સંઘર્ષ છે, કારણ કે આમાં કોઈ વધારાના ભથ્થા મળતા નથી. પણ હા, અહીં એક મોટું ગેમ ચેન્જર પોઈન્ટ છે. જો 2026 કે 2027 સુધીમાં 8મો પગાર પંચ અમલમાં આવી જશે ને, તો આ 26,000નો ફિક્સ પગાર સીધો ઉછળીને 32,000થી 34,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. આ વધારો નવા જોડાતા શિક્ષકો માટે કોઈ લોટરીથી કમ નહીં હોય. હવે જોઈએ કે 5 વર્ષ પછી શું થાય છે. સેક્શન 2, કાયમી શિક્ષક અને તેમને મળતા ભથ્થા. અહીં તમે ફિક્સ્ડ અને કાયમી સમયગાળા વચ્ચેનો તફાવત સ્પષ્ટ જોઈ શકો છો. ફિક્સમાં માત્ર સપાટ 26,000 હતા, પણ કાયમી થતાં જ એક નવો 25,500 રૂપિયાનો બેઝિક પગાર શરૂ થાય છે. અને મજાની વાત એ છે કે એની ઉપર એચઆરએ, ડીએ, ટ્રાન્સપોર્ટ અને મેડિકલ એલાઉન્સ જેવા ઘણા બધા લાભો ઉમેરાય છે. અહીંથી જ અસલ ગ્રોથ શરૂ થાય છે. હવે આ ભથ્થા કેવી રીતે ગણાય છે? ચાલો વિભાગ 3માં સમજીએ, એચઆરએ અને ડીએની ગણતરી. આ ટેબલ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. તમારું પોસ્ટિંગ ક્યાં થાય છે તેના પર તમારું એચઆરએ એટલે કે ઘરભાડું નક્કી થાય છે. જો 5 લાખથી ઓછી વસ્તીવાળા ગામડામાં પોસ્ટિંગ મળે તો બેઝિકના 8% એટલે કે લગભગ 2,040 રૂપિયા મળે. સુરત કે વડોદરામાં આ 16% થઈ જાય છે. પણ જો અમદાવાદ જેવા 50 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં પોસ્ટિંગ મળે તો સીધું 24% એચઆરએ, મતલબ પગારમાં 6,000 રૂપિયાથી વધુનો સીધો જમ્પ. બીજું સૌથી મોટું ફેક્ટર છે ડીએ, એટલે કે મોંઘવારી ભથ્થું. આ ભથ્થું એકલું જ તમારા બેઝિક પગારમાં 50થી 55% વધારો કરે છે. જરા વિચારો, બેઝિકની અડધી રકમ તો માત્ર ડીએ તરીકે જ મળી જાય છે. આ ઉપરાંત જો તમે શાળાથી 1 કિલોમીટર કરતાં વધુ દૂર રહેતા હો તો દર મહિને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પણ મળે છે, અને સાથે મેડિકલ ભથ્થું તો ખરું જ. હવે આ બધું ગણ્યા પછી ફાઇનલ રકમ શું આવે? ચાલો જોઈએ વિભાગ 4, અંદાજિત કુલ પગાર. તો જુઓ, તમારો બેઝિક પગાર, એચઆરએ, ડીએ અને બીજા બધા ભથ્થાઓનો જો આપણે સરવાળો કરીએ ને, તો એક કાયમી શિક્ષકનો શરૂઆતી પગાર અંદાજે 44,365 રૂપિયાની આસપાસ થાય છે. અલબત્ત, તમારું પોસ્ટિંગ કયા શહેરમાં છે તેના આધારે આ રકમ 40,000થી 45,000ની વચ્ચે હોઈ શકે છે. અને આ આંકડો કંઈ પથ્થરની લકીર નથી હો. દર વર્ષે તમારા બેઝિક પગારમાં 1,200થી 1,300 રૂપિયાનું વાર્ષિક ઇન્ક્રીમેન્ટ, એટલે કે વધારો તો થવાનો જ. એટલે પગાર તો સતત ઉપર તરફ જ જતો રહેશે. હવે આગળ વધીએ વિભાગ 5 તરફ, ઉચ્ચતર પગાર ધોરણ. આમાં લાંબા ગાળાની કમાણીનું ચિત્ર છે. આ ટાઈમલાઈન પર નજર કરો. તમે 44,365થી શરૂઆત કરી, બરાબર? હવે જ્યારે તમારી નોકરીના 9 વર્ષ પૂરા થશે ત્યારે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લાગુ પડશે અને તમારો પગાર વધીને અંદાજે 58,000 રૂપિયા થઈ જશે. અને 20 વર્ષે જ્યારે દ્વિતીય ઉચ્ચતર મળશે ત્યારે તો આ આંકડો 83,150 રૂપિયાની આસપાસ પહોંચી જશે. આ ગ્રાફની સૌથી રસપ્રદ બાબત એ છે કે 20 વર્ષમાં તમારો માત્ર બેઝિક પગાર જ 25,500થી વધીને 50,500 એટલે કે લગભગ બમણો થઈ જાય છે. હવે વિચારો, જો બેઝિક બમણો થાય તો તેના પર ગણાતા ડીએ અને એચઆરએની ટકાવારીમાં કેટલો મોટો ઉછાળો આવે. ચાલો હવે આર્થિક સફરના છેલ્લા વિભાગ પર આવીએ, કપાત અને નિવૃત્તિ લાભો.
જુઓ, પગારમાંથી દર મહિને એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ હેઠળ જે 10થી 14% રકમ કપાય છે ને, એનાથી જરાય ગભરાવાની જરૂર નથી. આ કોઈ કાપી લીધેલા કે ખોવાયેલા પૈસા નથી. આ ખરેખર તો તમારા ભવિષ્ય માટેનું એક સુરક્ષિત રોકાણ છે, જેમાં સરકાર પણ પોતાના તરફથી પૈસા ઉમેરે છે. નિવૃત્તિ વખતે આ બધી જ રકમ વ્યાજ સાથે એક બહુ મોટા ફંડ તરીકે પાછી મળશે. અને આ સફરનો અંત તો ખરેખર શાનદાર હોય છે. રિટાયરમેન્ટ સુધી પહોંચતા તમારો માસિક પગાર 1 લાખ રૂપિયાને આરામથી પાર કરી ગયો હશે. સાથે ઉનાળા અને દિવાળીના વેકેશનનો પગાર, જાહેર રજાઓ અને સમાજમાં એક સ્થિર સન્માનજનક દરજ્જો તો ખરો જ. તો આ બધું જાણ્યા પછી જરા વિચારો, શું આ જીવનભરની આર્થિક સુરક્ષા માટે શરૂઆતના 5 વર્ષ ફિક્સ પગારમાં કાઢવા યોગ્ય છે? બિલકુલ યોગ્ય છે. જે ઉમેદવારો આ મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ માત્ર આંકડાઓ નથી, પણ એક સુરક્ષિત ભવિષ્યનું ચિત્ર છે. તો પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો અને આજના આ એક્સપ્લેનર સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.